યાત્રાધામ દ્વારકામાં ભાઈબીજના દિવસે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું। ભગવાન શ્રી કૃષ્ણ ભાઈબીજના દિવસે બહેન સુભદ્રાના ઘરે ભોજન કરે છે, તેથી આ દિવસનું અનેરું મહત્વ રહેલું છે। ભાઈબીજના પાવન અવસરે ગોમતી સ્નાનનું પણ વિશેષ મહત્વ હોવાથી હજારો યાત્રિકો પવિત્ર સ્નાન કરવા પહોંચ્યા। ભક્તોએ દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી। કચ્છના સરહદી યાત્રાધામોમાં ભાવિકોનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે। નવા વર્ષ નિમિત્તે છેલ્લા 3 દિવસમાં માતાના મઢ પર 50,000થી વધુ માઈ ભક્તો પહોંચ્યા હતા। માતાના મઢના સાથે નજીકના તીર્થસ્થાન નારાયણ સરોવર ખાતે પણ શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી હતી। માતાજીના દર્શન કરી ભક્તોએ નવા વર્ષમાં શાંતિ, સમૃદ્ધિ અને સુખાકારી માટે કરી હતી પ્રાર્થના। જામનગરમાં ભાઈબીજના દિવસે રણુજામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે। ભાઈબીજ નિમિત્તે અન્નકૂટ દર્શનનું આયોજન કરતા ભક્તોની લાંબી કતારો લાગી હતી। દિવાળી અને નૂતન વર્ષ બાદ ભાઈબીજ નિમિત્તે આજે સવારથી જ જે વેકેશન ચાલી રહ્યું છે ત્યારે દરેક સ્થળોએ લોકોની ભીડ જોવા મળે છે। ત્યારે ધાર્મિક સ્થાનોમાં પણ ભક્તો છે તે દર્શનનો લાભ લઈ રહ્યા છે। જામનગરના કાલાવડ પંથકમાં આવેલા રણુજા ધામ ખાતે રામાપીરના દર્શન માટે બીજ નિમિત્તે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે। જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, હાલ જે રામાપીર છે તેમને અન્નકૂટ ધરાવવામાં આવ્યો છે। અહીં જે પ્રકારના દર્શન આપ કરી રહ્યા છો, સવારથી જ મોટી સંખ્યામાં લોકો અહીં ઉમટી રહ્યા છે। ભગવાન રામાપીરના દર્શનાર્થે બીજ ભરવા માટે પણ લોકો આવતા હોય છે। કેટલાય લોકો ચાલીને અહીં પહોંચ્યા હોય છે। જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, લાંબી કતારો છે તે ભક્તોની અહીં જોવા મળી રહી છે। મોટી સંખ્યામાં ભક્તો છે તે અહીં પહોંચ્યા છે। જે ભક્તો છે એમની સાથે જ વાત કરીશું, કારણ કે આજે બીજ છે અને બીજ નિમિત્તે અત્યારે શું કહેશો? રણુજા આવ્યા છો, બીજ નિમિત્તે કેવી ટ્રાફિક છે? ટ્રાફિક આજનો બહુ સારો છે। હું આજ 20 વર્ષથી આવું રણુજા દર્શન કર દર બીજે મેળા 20 વર્ષથી અહીં આવી રહ્યા છે। શું કહેશો બેન, આજે બીજ છે, નવા વર્ષનું મુહૂર્ત કરી રહ્યા છો અને રામાપીરને અમે બહુ માનીએ છીએ અને રામાપીરને બહુ માનીએ છીએ। અમે દર બીજે આવીએ છીએ બીજ ભરવા। અમને બહુ અટૂટ શ્રદ્ધા છે રામાપીર ઉપર। શ્રદ્ધા છે। જે પ્રકારે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, મોટી સંખ્યામાં લોકો અહીં ઉમટી રહ્યા છે અને હાલ જે પ્રકારે બીજ છે એ બીજ ભરવા માટે પણ લોકો અહીં આવી રહ્યા છે। બીજી તરફ મંદિરની અંદરના પણ દ્રશ્યો દેખાડ્યા। મંદિરમાં હાલ અન્નકૂટ ધરાયો છે। અહીં જે સ્વયંસેવકો છે એમની સાથે પણ વાત કરીશું। શું કહેશો, આજે ભાઈ બીજનો પર્વ છે, નૂતન વર્ષ દિવાળીના પર્વ બાદ અહીં બીજ નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર। આજે રામાપીરની જગ્યા કાલાવડ તાલુકામાં અને કુશાલદાસ બાપાની જગ્યામાં પબ્લિક દર્શનનો લાભ લે છે, અન્નકૂટના દર્શનનો લાભ લે છે અને ભોજન પ્રસાદનો પણ લાભ લે છે। આજે ઘોડાપૂર પબ્લિક બપોરે પણ ભોજન પ્રસાદ લે છે, સાંજે પણ ભોજન પ્રસાદ લઈ અને ધન્યતા અનુભવે છે અને રામાપીર બાપાના નવા વર્ષની અંદર આશીર્વાદ લે છે કે અમારું વર્ષ સુખ, શાંતિ, સમૃદ્ધિમય રહે એવી પ્રાર્થના કરવા પબ્લિક આવે છે અને દર્શન લે છે, દર્શન કરે છે બાપાના। પ્રકારે વાત કરવામાં આવે, જામનગરની અંદર જે રામાપીરનું મંદિર આવેલું છે, રણુજા ધામ છે કાલાવડનું, ત્યાં સવારથી જ ભક્તોનું ઘોડાપૂર છે અને બીજી બાજુ વાત કરવામાં આવે તો સવારથી જ અહીં ભક્તો અવિરત આવી રહ્યા છે। ભોજન પ્રસાદ અને ભોજન અને દર્શનનો પણ લાભ માણી અને ધન્ય બની રહ્યા છે। કિંજલ કાસ્તરિયા, ગુજરાત, જામનગર। પોરબંદરના મોઢવાડા ગામમાં નૂતન વર્ષ નિમિત્તે સ્નેહ મિલન યોજાયું। કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા તથા પૂર્વ કેબિનેટ મંત્રી બાબુ બોખીરિયા સહિતના આગેવાનોએ સ્નેહ મિલનમાં હાજરી આપી। પૂર્વ કેબિનેટ મંત્રી બાબુ બોખીરિયાએ પોતાની સંબોધન દરમિયાન કાર્યકરોને એકબીજાની ટાંગ ન ખેંચવા ટકોર કરી। તો મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ત્યાં હતા, સમાજના અગ્રણીઓ ત્યાં હતા, ભાજપના ઉચ્ચ નેતાઓ પણ ત્યાં ઉપર હતા ઉપસ્થિત અને તે દરમિયાન બાબુ બોખીરિયાએ જે કલહ છે તેને લઈને આ નિવેદન આપ્યું હોય તેવું લાગી રહ્યું છે। સુરતમાં ભાઈબીજ દિવસે સ્વામિનારાયણ ભગવાનની પાઘડીના દર્શન કરવા લાગી છે લાંબી કતાર। સંવત 1881માં સ્વામિનારાયણ ભગવાન સુરત આવ્યા। સુરતમાં થોડા દિવસો રોકાયા બાદ તે સમયના કોટવાળ અર્દેશરની સેવાથી ખુશ થઈ ભગવાને સંવત 1881ના માગસર સુદ ત્રીજે પરત જતા પહેલા કોટવાલને શ્રીફળ અને પોતાની પાઘ આપી હતી, જે આજે 201 વર્ષે પણ પારસી પરિવાર પાસે છે, જેને ભાઈબીજ દિવસે દર્શન માટે મૂકવામાં આવે છે। પ્રકાશના પર્વ દિવાળી બાદ ભાઈબીજનો આજનો દિવસ છે અને સુરતમાં ભગવાન સ્વામિનારાયણ વર્ષો પહેલાં આવ્યા હતા અને અહીંના પોલીસ કમિશનરની સેવાથી ખુશ થઈ તેમને પોતાની પાઘ આપી ગયા હતા અને આ પાઘને લોકો માટે દર્શન માટે ખુલ્લી મૂકવામાં આવે છે। પાઘ અને શ્રીફળ છે માત્ર ભાઈબીજના દિવસે જાહેરમાં દર્શન માટે મૂકવામાં આવે છે। પારસી પરિવાર પાસે આ પાઘ અને શ્રીફળ છે। આ પારસી પરિવારના જે
વ્યક્તિ હતા તે સુરતમાં તે અંગ્રેજોના જમાનામાં પોલીસ કમિશનરના પદ ઉપર હતા. આમના 7મી પેઢીના લોકો જે સાચવી રહ્યા છે આપણી સાથે જ આપણે સીધા એમની સાથે વાત કરીએ. સ્વામિનારાયણ ભગવાન જ્યારે સુરતથી વિદાયમાન લેવાના હતા તે ટાઈમે અઢેસર કોટવાલના મનમાં એક ભાવ જાગ્યો કે ભગવાન ભેટ સ્વરૂપ એમને કંઈ આપતા જાય જેમની એ દરકાર કરી શકે, જેમની એ પૂજા કરી શકે અને જેમને એ હૃદયની પાસે રાખી શકે. તો ભગવાને એમનો આ ભાવ સમજ્યો અને વિદાયમાન લેવા પહેલાં પોતે માથે પહેરેલી પાગ અને સગુણનું શ્રીફળ નારિયેલ એ બેઉ ભેટ સ્વરૂપ અઢેસર કોટવાલને આપી ગયા હતા. તેની વાત અલગ છે અને એની મહિમા અલગ છે. બિલકુલ સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો આ પાગના દર્શન કરવા અહીંયા પહોંચી રહ્યા છે. એક ભાઈ છે, આપણે સીધા વાત કરીશું, તેમની સાથે દર્શન માટે આવ્યા છે. મોટાભાઈ, શું નામ આપનું? સંજય ઝાલાવાડિયા. સંજયભાઈ, દર્શન કરવા આવ્યા છે, શું જાણો છો એના વિશે, કેટલો મહિમા? આપણે અરદેસર કોટવાલા જે છે એને 251 વર્ષ પહેલાં પાગને અર્પણ કરેલી હતી. તે પછી દર વર્ષે ભાઈ બીજે દર્શન કરવાનો, પાગના દર્શન કરવાનો મોકો અમારા હરિભક્તોને મળે છે. મહારાજના આશીર્વાદ છે અરદેસર કોટવાલા ઉપર અને અમારી ઉપર, જે અમને પાગના દર્શન કરવાનો મોકો આપે છે. એકવાર બિલકુલ સ્વામિનારાયણ સંપ્રદાયનો ફેલાવો થઈ ગયો છે અને ભગવાન સ્વામિનારાયણ જ્યારે સુરત આવ્યા હતા ત્યારે સેવાને લઈને કહી શકાય કે જે પ્રકારે આ પાગ આપી હતી, ચોક્કસ ભાઈબીજના દિવસે આ પાગ પારસી પરિવાર લોકો માટે ખુલ્લી મૂકે છે, દર્શન માટે મૂકે છે અને લોકોનો હરિભક્તોની મહિમા છે. લોકો મોટી સંખ્યામાં પહોંચે છે અને ભગવાન સ્વામિનારાયણના શ્રીફળ અને પાગના દર્શન કરે છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. પ્રવાસન સ્થળ દીવમાં માનવ મહેરામણ ઉમટ્યું છે. દીવનો નાગવા બીચ સહેલાણીઓથી ઉભરાઈ ગયો છે. દીવમાં પ્રવાસીઓ ઉમટી પડતા ધંધા રોજગાર ધમધમતા થઈ ગયા છે. કીડીના કડિયાળાની જેમ નાગવા બીચ ઉભરાઈ ગયો છે. તો દ્રશ્યો પર સ્પષ્ટ કહી રહ્યા છે કે દિવાળીની મોજ માણવા માટે મોટી સંખ્યામાં લોકો નાગવા બીચ પર પસંદગી ઉતારી રહ્યા છે. મોટી સંખ્યાની અંદર લોકો વેકેશનમાં મજા માણવા માટે દરિયા કિનારે જવાનું પસંદ કરે છે અને ત્યારે તેઓએ નાગવા બીચ પર પસંદગી ઉતારી હોય તેવું દ્રશ્યોથી જોવા મળી રહ્યું છે. દિવાળીના વેકેશનમાં પ્રવાસીઓની પહેલી પસંદ બન્યું છે કેવડિયા. જી હા, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રથમવાર દિવાળીનો પર્વ પ્રકાશ વર્ષ તરીકે ધામધૂમથી ઉજવાઈ રહ્યું છે, જે પ્રવાસીઓ માટે સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. દિવાળીના વેકેશનમાં પ્રવાસીઓની સૌથી પહેલી પસંદગી કેવડિયા હોય છે. 7 વર્ષ દરમિયાન 2.75 કરોડ કરતાં વધુ પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી, જ્યારે આ વર્ષે રોજના 30થી 40 હજાર પ્રવાસીઓ નોંધાઈ ચૂક્યા છે. 20 ઓક્ટોબરથી તમામ હોટલો, ટેન્ટ સિટી, રો હાઉસ હાઉસફુલ થયા છે. ટેન્ટ સિટીમાં પણ પ્રવાસીઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. તંત્ર દ્વારા પ્રવાસીઓ માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે, તો રાત્રે કલ્ચરલ પ્રોગ્રામની પણ વ્યવસ્થા કરાઈ છે. દિવાળીના વેકેશનમાં જનરલી પબ્લિક આપણે બધા ફોરેન ટ્રીપ કરતા હોય છે, પણ એક આપનું સ્ટેચ્યુ ઓફ યુનિટી, ટોલેસ્ટ સ્ટેચ્યુ ઇન ધ વર્લ્ડ, ખૂબ સારી ફેસિલિટી છે. બાળકો, વડીલો બધા માટે ફેસિલિટી સારી છે, બધા એન્જોય કરી શકે એવી ફેસિલિટી છે. ગુજરાતમાં એક સારી ટુરિસ્ટ માટેનો ઓપ્શન છે સ્ટેચ્યુ. ફેમિલીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે ગુજરાતમાં આમ તો જો કે ઘણી બધી જગ્યાએ આપણે જઈએ છીએ, જોઈએ છીએ, પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી એ એક આખું શું કે આકર્ષણનું કેન્દ્ર છે, અલગ જ છે. આમ અનેરો આનંદ આવે ત્યાં આવીને. અને શું કહેવાય કે અંદરની પણ વ્યવસ્થા એટલી બધી સરસ છે, બારે એટલી વ્યવસ્થા સરસ છે, અને પાછું આજુબાજુ જે ગ્રીનરી છે, વોટરફોલ છે, જંગલ સફારી છે, એ બધું બહુ સરસ છે. દિવાળી વેકેશનમાં મોસ્ટલી આપણે 3 to 4 ડેઝનો ટાઈમ હોય છે અને અહીંયા એ બધી એક્ટિવિટી એટલી બધી છે કે 3 to 4 ડેઝ તો આરામથી આપણે સ્પેન્ડ થઈ જાય અને સાથે સાથે નેચરલ બ્યુટી બી મળશે. જો તમારે દિવાળી વેકેશન સારી રીતે મારવું હોય તો સ્ટેચ્યુ ઓફ યુનિટી પર જ આવો, કારણ કે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે જ્યારથી બન્યું ત્યારથી હાલ 30 થી 40 હજાર જેટલા રોજના પ્રવાસીઓ અહીં આવી ચૂક્યા છે. ત્યારે અહીં જે રોજના 30 થી 40 હજાર જેટલા પ્રવાસીઓ દરરોજ આવી રહ્યા છે. કહી શકાય કે જે દિવાળી વેકેશન છે, આમ તો અન્ય રાજ્યો અને દેશોમાં લોકો ફરવા જતા હોય છે, પરંતુ હવે કેવડિયા ખાતે જ્યારથી સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું છે ત્યારથી પ્રવાસીઓ માટે હોટ ફેવરિટ બની ચૂક્યું છે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. અમરેલીથી સમાચાર. ધારી આંબરડી સફારી પાર્કમાં પર્યટકોની ભીડ જામી છે. નવા વર્ષ દરમિયાન પર્યટકો ઉમટી પડ્યા. દૂર દૂરથી આવતા વાહનો અને પર્યટકોની લાંબી કતારો જામી છે. સિંહ દર્શન અને કુદરતી નજારાનો આનંદ ઉઠાવવા પર્યટકો ઉમટ્યા. હજુ 15 દિવસ સુધી પર્યટકોની રહેશે ખાસી ભીડ. સફારી પાર્કમાં પર્યટકો માટે 7 બસોની વ્યવસ્થા વધારી કુલ 12 બસ કરી દેવાઈ છે. અમરેલી જિલ્લાનું ફરવાલાયક મહત્વનું સ્થળ છે આંબરડી સફારી પાર્ક.
દિવાળીના વેકેશનમાં પ્રવાસીઓથી જીવંત બન્યું છે સાસણ ગીર. દિવાળી અને નવા વર્ષની રજાઓને લઈને પ્રવાસન સ્થળો પર ભીડ જામી છે. ત્યારે વિશ્વ વિખ્યાત અને એશિયાઈ સિંહોનું એકમાત્ર ઘર સાસણ ગીર પ્રવાસીઓથી ઉભરાયું છે. જંગલના રાજા સિંહ પરિવારના દર્શન કરવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. ઘરેથી બહાર નીકળ્યા અમારા ફેમિલી સાથે કે યુઝ્યુઅલી આપણે બધા ફેસ્ટિવલ છે એ ઘરની અંદર જ માણતા હોઈએ છીએ, ઉજવતા હોઈએ છીએ ફેમિલી સાથે. ત્યારે મેં વિચાર કર્યું કે આજે વખતેનો ફેસ્ટિવલ છે ને એ પ્રકૃતિ સાથે વિતાવીએ. એટલે અમે લોકો આવી ગયા સાસણ. સાસણમાં અમારો જે અનુભવ છે ને એ બહુ જ સરસ રહ્યો, કેમ કે ત્યાં અમે સિંહ જોયા. આપણે નેચરલી આપણે ડિસ્કવરીમાં જોતા હોય છે એવી જ રીતે અત્યારે નરી આંખે સિંહ જોયા, દીપડા જોયા. ઘણી બધી ટુરિસ્ટ ગાઈડ હતા જે એમણે ઘણું બધું માહિતગાર કર્યા અમને બધી વાતોથી. તો દિવાળીના મિની વેકેશનમાં હજારોની સંખ્યામાં પ્રવાસીઓ સિંહ દર્શન કરવા માટે આવે છે. ગીરના ડાલા મથ્થાને જોઈને પ્રવાસીઓ પણ ખુશખુશાલ થઈ ગયા હતા. ગીર નેશનલ પાર્કમાં પ્રવાસીઓને જુદી જુદી જગ્યાએ ક્યાંક એક બે તો ક્યાંક સિંહનું ગ્રુપ પણ જોવા મળ્યું હતું. પ્રવાસીઓએ સિંહોને નિહાળવાનો નજીકથી લહાવો લીધો હતો. દીપડો, હરણ સહિત અન્ય પશુ પક્ષીઓ પણ જોવા મળ્યા હતા. સરકારની વ્યવસ્થા ખૂબ સુંદર છે, મતલબમાં ચોખ્ખાઈ છે એની અહીંયા, અને લોકો ખૂબ ખુશ છે આ કામકાજથી. અને અહીંયાનો સ્ટાફ પણ એટલો જ વિવેકી છે, ખૂબ જ મતલબમાં શબ્દોનું વર્ણન ન કરી શકાય એવો સ્ટાફ છે અહીંયા. સિંહ પણ અમે જોયા, અને અહીંયા ડ્રાઈવર હોય કે ગાઈડ હોય કે કાઉન્ટર ઉપર રિસીટ લેતા હોઈએ, બધું ખૂબ સરસ છે અહીંયા. સાસણ ગીરમાં વર્ષ દરમિયાન સૌથી વધુ તહેવાર અને વેકેશનની સિઝનમાં પ્રવાસીઓ ઉમટી પડે છે. ત્યારે ગીરની લીલોતરી અને વાતાવરણથી પ્રવાસીઓ લોકો પ્રભાવિત થઈ રહ્યા છે. પ્રવાસીઓ સેન્ચુરીમાં જ્યારે સિંહ દર્શન કરવા જાય છે ત્યારે તેમની સાથે એક ડ્રાઈવર અને ગાઈડની પણ સુવિધા આપવામાં આવે છે, જો ગાઈડ ગીર વિશે તમામ માહિતી પૂરી પાડે છે. પોરબંદરથી આવી છું અને આ વખતે અમે ઘરે બધાનું જે ફેમિલીનું નિર્ણય હતું કે અમે આ વખતે જે ન્યૂ યર છે એ સાસણ આવીને ઉજવશું. અને બહુ સારું લાગ્યું છે કે દિવાળી અને આ તહેવારના માહોલમાં પણ એટલું બધું અહીંયા શું કહેવાય સારી રીતે અમને બધું મેનેજમેન્ટ ને બધું બહુ સારું. ગુજરાતી નવું વર્ષના તહેવાર નિમિત્તે અમે લોકો ફેમિલી સાથે અહીંયા સાસણની મુલાકાત લીધી અને વિચાર્યું હતું કે દેવળિયામાં સિંહ જોશું અને સારો એવો રિઝોર્ટ્સ અને ફેમિલી ટાઈમ સાથે સ્પેન્ડ કરશું. તહેવારનો રશ છે, પરંતુ જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની અને જે અહીંયા બધી હોસ્પિટાલિટીઝ જે રેસ્ટોરન્ટ્સની અને રિઝોર્ટની જે જોવા મળે છે એ બહુ સારો